આજ રોજ શ્રી ખરડેશ્વર વાડીથી ભગવાન જગન્નાથ મંદિર સુધીની ભવ્ય જલયાત્રા તથા જગન્નાથજીના મામેરાનું ભાવિક ભક્તો દ્વારા બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે કરાવવામાં આવ્યું હતું, જેમાં હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શીતલબેન જોશીએ જણાવ્યું કે ભગવાન જગન્નાથ શ્રી બલભદ્રજી તથા બેન સુભદ્રાજીના શણગાર તથા રૂપાના હાથ તથા રૂપાનો સાવરણો તથા ધ્વજાજી ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા તથા ભક્તોને પ્રસાદી સ્વરૂપે આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યું હતું, જેમાં કલ્પનાબેન જોશીજીયા, બેન જોશી પારુલબેન તથા હર્ષદભાઈ સોની, હિતેશભાઈ ઉર્વીબેન, હિતેશભાઈ લોઢિયા, રાજેશભાઈ ચુડાસમાંજાબેન જીંજુવાડિયા વગેરે ટીમ દ્વારા મામેરા કાર્યક્રમ સરસ રીતે હીરાદીપ ટ્રસ્ટને ઉજવવામાં આવ્યો। હું શીતલ જોશી, હીરાદીપ ફાઉન્ડેશન। આજે અમે બધા જગન્નાથ ભગવાનના ભક્તોએ આજે ભગવાન જગન્નાથની જલયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે। વાંઝાવળ સ્થિત ખરડેશ્વર વાડીથી અમે બધા બહેનો ભાઈઓ બધા અલગ અલગ વિવિધ પવિત્ર નદીઓના જલ એકત્રિત કર્યા છે અને પવિત્ર કુંડોના જલ એકત્રિત કર્યા છે। આ બેન તો માનસરોવરનું પણ પાણીને જલ લઈને આવ્યા છે। હવે આ જલ સુગંધિત દ્રવ્ય અને ઔષધિયુક્ત આ જલથી ભગવાન જે બીમાર પડેલા હોય છે એ આ જલથી સ્નાન કરી અને સ્વસ્થ થશે અને પછી ભગવાન જગન્નાથ અષાઢી બીજને દિવસે નગર યાત્રામાં નીકળશે। હા, એટલે ભગવાન જગન્નાથ આ જલથી સ્નાન કરી અને નવા આભૂષણો અને વસ્ત્રો પહેરી અને નગર યાત્રામાં નીકળશે। તો ભગવાનની નગર યાત્રા માટે રૂપા સ્થિત સાવરણો વગેરેથી અમે શેરી વાળી અને સજ્જ કરશું, ફૂલડા વેરી અને પછી ભગવાન જગન્નાથની રથયાત્રા